गुजरात के वडोदरा में भारतीय जनता पार्टी द्वारा नगर सेवक आशीष जोशी के निलंबन पर कांग्रेस पार्टी ने सवाल उठाए हैं। गुजरात के वडोदरा शहर में भारतीय जनता पार्टी के नेता और वार्ड नंबर 15 के काउंसिलर आशीष जोशी पिछले 1.5 वर्ष से हरनी बोट कांड के पीड़ितों के लिए लगातार आवाज उठा रहे थे, लेकिन उन पर पार्टी विरोधी कार्यवाही किए जाने का आरोप लगाकर भारतीय जनता पार्टी से निलंबित कर दिया गया है, जिस पर गुजरात कांग्रेस के प्रवक्ता निशांत रावल ने आपत्ति जताते हुए सच बोलने वालों पर भाजपा कार्यवाही करती होने के आरोप लगाए हैं। आप सौ जाणो छो एम के भारतीय जनता पार्टीना पूर्व धारासभ्य गोविंदभाई पटेले જ્યારે રાજકોટના પોલીસ કમિશનરના ભ્રષ્ટાચારને ઉજાગર કરતો એક પત્ર રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને લખ્યો હતો, તો શું થયું? એમને ફરી વખત ચૂંટણીમાં ટિકિટ ના મળી। આપ જાણો છો એમ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મહેસૂલ મંત્રી એવા રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જ્યારે મહેસૂલ ખાતામાં થતા ભ્રષ્ટાચારને ઉજાગર કરવાની કોશિશ કરી, તો શું થયું? ભારતીય જનતા પાર્ટીના કારણે એમને મંત્રી પદ ગુમાવવું પડ્યું અને ફરી વખત એમને ચૂંટણીમાં ટિકિટ ના મળી। એ જ રીતે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ જ્યારે સચ્ચાઈની વાત કરવા નીકળ્યા, તો ભારતીય જનતા પાર્ટીએ એમને સસ્પેન્ડ કર્યા। આપ જાણો છો એમ ગામથી લઈને ગાંધીનગર સુધી, સડકથી લઈને સંસદ સુધી વડોદરા શહેરમાં જે હરણી બોટકાંડ થયો હતો અને એમાં જે રીતે 12 બાળકો અને 2 શિક્ષકોનું અપમૃત્યુ થયું હતું, મેન મેડ ડિઝાસ્ટર હતું, એવા સમયે કોંગ્રેસે સદંતર 1.5 વર્ષથી એમને ન્યાય મળે, એમને કમ્પન્સેશન મળે, એની લડાઈ જ્યારે કોંગ્રેસ પાર્ટી લડી રહી હોય, તમે જુઓ કે જનનાયક રાહુલ ગાંધીજી પણ જ્યારે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે આ પીડિતોના જે પેરેન્ટ્સ હતા એમને મળવા માટે આવ્યા હતા, અને એવા સમયે આશીષભાઈ જોશી જેઓ ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના કાઉન્સિલર છે, એ પણ આ હરણી કાંડના પીડિતોને ન્યાય મળી એની સદંતર લડત આપતા હોય, તો શું થયું? આજે ભારતીય જનતા પાર્ટીએ આશીષભાઈ જોશીને સસ્પેન્ડ કર્યા। આ છે ભારતીય જનતા પાર્ટીનો સ્પેશિયલ એજન્ડા। જે લોકો જનતાની સેવા કરવા નીકળે છે, જનતાના ન્યાયની માંગ કરે છે, એની સાથે ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ ઊભી નથી હોતી। અને એટલે જ આશીષભાઈ જોશી અને એમના જેવા અન્ય લોકો કે જેઓ અહિંસાના માર્ગે સત્યની સોચ માટે લડાઈ લડવા માટે તૈયાર છે, સામાજિક ન્યાયની લડાઈ લડવા માટે તૈયાર છે, એમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં એમને આવવા માટે, જોડાવા માટે ખુલ્લું આમંત્રણ આપું છું। અને સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ લોકશાહીને વળગેલી પાર્ટી છે, તાનાશાહીને વળગેલી પાર્ટી નથી।